આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી કે જેઓ ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થધામ અયોધ્યા પાસેના કોઈ ગામના હતા, તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। વહાલા ભક્તો, ગામનું નામ મળ્યું નથી એટલે અહીં લખેલું નથી। આ જ્ઞાનપ્રકાશાનંદ સ્વામીનો જન્મ ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થધામ અયોધ્યા પાસેના કોઈ ગામમાં થયો હતો। તેમનું પૂર્વાશ્રમનું નામ અંબારામ હતું। પૂર્વજન્મના મુક્ત હોવાને કારણે નાનપણથી જ તેમને પ્રભુ પ્રાપ્તિની અંતરમાં અતિશય ઝંખના રહેતી હતી। તેથી જ તેઓ કુટુંબ પરિવારનો ત્યાગ કરીને પ્રગટ પ્રભુને પામવા તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા। અને તીર્થયાત્રા કરતા કરતા અંબારામને તેમના જેવા બીજા 5-7 મુમુક્ષુઓનો યોગ થયો। આ બધા જ બદ્રિકાશ્રમ માંગ થયેલા દુર્વાસા ઋષિના શાપને કારણે જન્મેલા ઋષિ મુનિઓ હતા। પૂર્વના સંસ્કારને કારણે પરસ્પર એકબીજાને ઓળખાણ થઈ। પછી અંબારામ સહુ સાથે મળીને પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે ચાલી નીકળ્યા। સોમનાથ, દ્વારકા વગેરે તીર્થોની યાત્રા કરીને આ તીર્થધામોમાં તેમને સાંભળવા મળ્યું કે હાલ સ્વામિનારાયણ નામે પ્રગટ ભગવાન ગુજરાતમાં વિચરે છે। સ્વામિનારાયણ નામ સાંભળતા જ તેમના અંતરમાં અલૌકિક આનંદનો અનુભવ થયો। તેથી અંબારામ વગેરે વૈરાગીઓ સ્વામિનારાયણ ભગવાનને ગોતતા ગોતતા સિદ્ધપુર, ઊંઝા વગેરે સ્થળે થઈને આદરજ આવ્યા। આદરજના રતુખાંડ તથા તેમના માતુશ્રી સુજાનબા તથા બહેન હવનબા વગેરે ભક્તોનો ભાવ પૂરો કરવા સ્વામિનારાયણ ભગવાને સંવંત 1875ના આદરજ માંગ ભવ્ય અન્નકૂટોત્સવ કર્યો હતો। આ સમયે શ્રીજી મહારાજે 4 સદ્ગુરુઓની સ્થાપના ત્યાં જ કરી હતી। આ પ્રસંગે પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે તીર્થયાત્રા કરતા 8 મુમુક્ષુઓ ત્યાં આવ્યા હતા। શ્રીજી મહારાજના દર્શન થતાં જ તેમના અંતરમાં અલૌકિક આનંદ થયો। તેઓ ભાવ સમાધિમાં ડૂબી ગયા। સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને તેમને પૂર્વજન્મની ઓળખાણ આપી। તેથી અંબારામે પોતાનું જીવન શ્રીજી મહારાજને સમર્પણ કરીને સદાને માટે સત્સંગમાં રોકાયા। અંબારામની મુમુક્ષુતા અને યોગ્યતા જોઈને સ્વામિનારાયણ ભગવાને તેમને ત્યાં જ મહાદીક્ષા આપીને પરમહંસ કર્યા। નાનપણથી જ ભણેલા ને ભગવદપરાયણ આ અંબારામનું નામ સ્વામિનારાયણ ભગવાને જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી રાખ્યું। આ જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી ભજનાનંદી સંત હતા। સ્વામી શ્રીની સાથે આવેલા બીજા મુમુક્ષુઓને પણ સ્વામિનારાયણ ભગવાને સાધુ દીક્ષા આપીને નાના સુખાનંદ સ્વામી, જ્ઞાનસ્વરૂપાનંદ સ્વામી, નિર્માનાનંદ વગેરે નામ આપ્યા। જ્યારે સ્વામિનારાયણ ભગવાને આચાર્ય સ્થાપીને દેશ વિભાગ કર્યા ત્યારે આ જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય બનીને અમદાવાદમાં રહ્યા હતા। પછી સ્વામીના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે, તે અતિ મહત્વનો છે। માટે હું થોડું વિસ્તારથી સહુને સમજાય તેવો પ્રયત્ન કરું છું। જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી સારા સંત હતા, જ્ઞાની હતા, ભજની હતા, પરંતુ અવતારીનો ભેદ સમજતા નહીં। સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતારને સરખા સમજતા। જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા ન સમજાય ત્યાં સુધી જીવમાં જોઈએ એવું બળ આવતું નથી, અલૌકિક સ્થિતિ બંધાતી નથી।
આ જ્ઞાનાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા સમજાણી અને આ પ્રસંગ સહુને માટે અતિ ઉપયોગી છે. સંવંત 1906ની સાલમાં પ્રબોધની એકાદશીના ઉત્સવ પછી રઘુવીરજી મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદથી વડતાલ પધારવા માટે પત્ર લખ્યો અને કહ્યું, આપ મોટેરા સંતો સાથે પધારજો. આપને અહીં પરસ્પર હરશું, મળશું, ભગવાનના દર્શન કરશું, પ્રભુ પ્રસાદ જમશું, સુખ શાંતિ અને આત્મીયતા વધારશું, માટે જરૂર પધારજો. આ પત્ર લઈને પ્રભુ પ્રસાદજી અમદાવાદ ગયા. તેથી ત્યાં આચાર્યશ્રી તથા સંતો ખૂબ રાજી થયા. રઘુવીરજી મહારાજના સમાચાર સાંભળી રાજી થઈને અયોધ્યા પ્રસાદજી મહારાજ સંતો, પાર્ષદો અને બ્રહ્મચારીઓ સહિત વડતાલ જવા નીકળ્યા. પહેલી રાત તેઓ જેતલપુર જઈને રોકાયા. બીજા દિવસે ખેડામાં અને ત્રીજા દિવસે વસોમાં રાત રોકાઈને અને ચોથા દિવસે સંતમંડળ સાથે વડતાલ પધાર્યા. ત્યારે રઘુવીરજી મહારાજ સંઘ સહિત સંજાયા સુધી સામા સન્માનવા પધાર્યા હતા. પછી સહુને યથાયોગ્ય ઉતારા આપ્યા, પ્રેમથી જમાડ્યા. તે સમયે વડતાલમાં સંવત 1907 પોષ માસમાં બંને આચાર્યો અને બંને દેશના મોટા મોટા સંતો ભેગા થયા, જેમાં અમદાવાદ દેશના મહાનુભાવાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો હતા. તો વડતાલ દેશના ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે મોટા સંતો હાજર હતા. સંવંત 1906માં શ્રી હરિએ ગોપાળાનંદ સ્વામીને દર્શન દઈને પોતાનું સર્વોપરીપણું પ્રવર્તાવવાનું કહ્યું હતું. તેથી સ્વામી વડતાલના સભા મંડપમાં રોજ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી મહિમાની અતિશય વાતો કરતા હતા. સુઅવસર જાણીને સત્સંગીઓ રસોઈ આપતા. નિત્ય બ્રહ્મ કિલ્લોલ થતો. સહુને એકબીજાનો ખૂબ મહિમા હતો. પછી એક દિવસ ગોપાળાનંદ સ્વામીએ સભામાં શ્રીજી મહારાજના સર્વોપરીપણાની બળરી વાતો કરી. ઉપાસના પ્રભુ પ્રગટની તેની સ્વામીએ કહી શુભ વાત. આ રીતે સ્વામી નિત્ય સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાની વાતો કરતા. તેથી એક દિવસ ગોપાળાનંદ સ્વામીના જ શિષ્ય નિર્ગુણ દાસજી કહે, હે સ્વામી, તમે તો રોજે શ્રીજી મહારાજની આવી સર્વોપરીપણાની બહુ વાતો કરો છો, અને નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને આપ જેવા કહો છો તેવા કેમ નથી કહેતા? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, અમે અને નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા અને અવતાર અવતારીનો ભેદ સરખો જ સમજીએ છીએ, પણ સ્વામી પાત્ર પ્રમાણે વાતો કરે છે. પછી તે દિવસની સભા પૂરી થઈ. એટલે બીજે દિવસે નિર્ગુણદાસજી સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી વગેરે સહુ સંતોને સાથે લઈને નિત્યાનંદ સ્વામીની પાસે તેમના આસને બેસવા ગયા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાની, અવતાર અવતારીના ભેદની અને મહિમાની અતિ વાતો કરી. ત્યારે જ્ઞાન પ્રકાશાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને કહે, ભાગવતના 10મા અધ્યાયમાં વેદસ્તુતિના શ્લોક 61ની શુકમુનિએ ટીકા કરી છે, તેમાં અને આ વાત કરો એમાં બાધા આવે છે, તેથી કાનિક અપરાધ થાય તો. પછી નિત્યાનંદ સ્વામીએ શુકમુનિએ લખેલી વેદસ્તુતિની ટીકા મંગાવી અને તેમાં સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા લખ્યો હતો. તે વાંચી સંભળાવ્યો.
તે સાંભળીને જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી કહે, પણ આ રીતે શ્રીજી મહારાજને સર્વોપરી કહીએ તો બીજા અવતારનો અપરાધ થાય અને શાસ્ત્રમાં બાધ ન આવે. આવો તેમને પ્રશ્ન કર્યો. તેથી નિત્યાનંદ સ્વામી ખીજાયા અને કહે, શાસ્ત્રમાં બાધ આવે કે ન આવે તે શુક મુનિ શું નહીં સમજતા હોય? જેમ શુકાનંદ સ્વામીને સમજાણું એમ તેમને લખ્યું છે, ને તમારાથી શુક મુનિને ઘણી વધારે ખબર પડે છે. જે દિવસે સ્વામિનારાયણ ભગવાન પોતાનું સ્વરૂપ સમજાવતા તે દિવસે તમે તો બ્રહ્માનંદ સ્વામીની પાટ નીચે માથું રાખીને ઊંઘતા હતા, અને શુકમુનિ તો શ્રીહરિના અતિશય કૃપાપાત્ર છે. આટલી વાત જ્ઞાનાનંદ સ્વામી સાથે કરીને પછી નિત્યાનંદ સ્વામીએ મહાનુભાવાનંદ સ્વામી તથા બીજા મોટેરા સંતોને કહ્યું, આપણને તો શ્રીજી મહારાજે પોતાનું જેવું છે તેવું સર્વોપરીપણું કહ્યું છે, અને એ વાત પરમ સત્ય છે. માટે આપણે તો સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી જ્ઞાન જ જીવમાં જડી દેવું, એમાં જરાય ફેર પડવા દેવો નહીં. અને ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાને જે જે વાતો શાસ્ત્રમાં મળતી આવે એવા હેતુથી કહી છે, એ તો બીજાના માટે છે. જે આંધળો હોય તે લાકડી લઈને ચાલે, પણ દેખતાને લાકડીની કોઈ જરૂર નથી. તેમ જેણે સ્વામિનારાયણ ભગવાનને જાણ્યા નથી, તેમની વેળા રહ્યા નથી, તેવા માટે અન્ય વાતો છે. આપણને તો શ્રીજી મહારાજે આપના કાનમાં હું સર્વોપરી છું, સર્વ અવતારનો અવતારી છું, સર્વ કારણનોય કારણ છું, આવો મહામંત્ર મૂક્યો છે. તે ક્યારેય ભૂલવો નહીં. અને એ વાતો જેમ છે એમ કહીએ તો જ નાનું પાત્ર હોય કે જેનું બીજબળ ઓછું હોય તેને સમજાય નહીં. એટલે જેમ છે એમ યથાર્થ કહેતા નથી, પરંતુ હું બધું જ સમજું છું. માટે આપણે તો સ્વામિનારાયણ ભગવાને જે સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો છે તેને જ પકડી રાખવો. ઘણા લોકો એવું માને છે કે વ્યાસજી જેવા મોટા હોય તે યથાર્થ જાણે, આપણે યથાર્થ ન જાણીએ. આવી સમજણવાળા લોકોને જો સાચું કહીએ તો જેમ વાંદરાને ઘા વાગ્યો હોય તો બીજા વાંદરા તેને ખોતરી ખોતરીને રૂઝાવા જ ન દે, તેમ આપણા જ્ઞાનનો પણ ઓછી બુદ્ધિવાળા લોકો દુરુપયોગ કરે એમ જાણીને બહુ કહેતા નથી. જે શ્રી હરિના કૃપાપાત્ર હોય એ જ તેમને યથાર્થ સર્વોપરીપણે જાણી શકે છે. હે મહાનુભાવાનંદ સ્વામી, જ્યારે સંતદાસજી બદરિકાશ્રમ માંથી જેતલપુર આવ્યા ત્યારે સહુ સંતોએ ત્યાં પ્રશ્ન કર્યો હતો કે ત્યાં બદ્રિકાશ્રમ માં નર નારાયણ ઋષિ અને મુક્તો શું કરે છે? ત્યારે સંતદાસજીએ મર્મમાં હસીને કહ્યું હતું કે હે મહાપુરુષો, બદ્રિકાશ્રમમાં તથા બીજા સ્થાનકોમાં જે રહે છે તે બધા આંગીનું કહેતા શ્રીજી મહારાજનું જ ભજન કરે છે. એમ નિત્યાનંદ સ્વામીએ સંતદાસજીના મર્મે કરીને શ્રીજી મહારાજના સ્વરૂપને સર્વ અવતારના અવતારી સર્વોપરી જાણવાની ખૂબ વાત કરી. ત્યારે સુતાર નારાયણજી બોલ્યા, મારા ભાઈ દેવરામને અંતકાળે મહારાજના દર્શન થયા ત્યારે અનેક દેવો શ્રીજી મહારાજની સ્તુતિ કરતા થકા જોયા હતા. તેથી તે એમ બોલ્યા કે ઓહો, હે મહારાજ, તમે તો આવા સર્વ અવતારના અવતારી પ્રભુ છો. હું તમને પહેલાં આવા સર્વોપરી જાણતો ન હતો. આજ આપનું આ મહા અલૌકિક દર્શન થયું, તેથી મેં આપને સર્વોપરી જાણ્યા છે. એમ કહીને પછી દેવરામભાઈએ દેહ મૂક્યો હતો. એમ નારણભાઈએ પોતાનો અનુભવ કહ્યો. આમ નિત્યાનંદ સ્વામીએ સહુને સ્વામિનારાયણ ભગવાનનો
સર્વોપરી મહિમા સમજાવ્યો. પછી ત્યાંથી નિર્ગુણ દાસજી સ્વામી વગેરે સંતો ગોપાળાનંદ સ્વામીના દર્શને ગયા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ અંતર્યામીપણે તેમને કહ્યું કે કેમ સ્વામી? નિત્યાનંદ સ્વામીએ જેમ છે તેમ વાર્તા કહી કે નહીં? એટલે નિર્ગુણ સ્વામીએ હાથ જોડીને કહ્યું, હા સ્વામી. નિત્યાનંદ સ્વામીએ યથાર્થપણે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાની વાર્તા કહી. અને જેમ આપ સમજો છો તેમ જ સ્વામી પણ સમજે છે. આ સમયે 16 દિવસ સુધી બંને આદિ આચાર્યોની હાજરીમાં બંને દેશના મોટેરા સંતોના સાનિધ્યે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાની આવી અલૌકિક વાતો થઈ હતી. આ રીતે વડતાલ સભામંડપ માંગ ગોપાળાનંદ સ્વામીના મુખેથી શ્રીજી મહારાજની સર્વોપરિતાની વાતો સાંભળીને અને સ્વામીનું સામર્થ્ય નજરે નિહાળ્યું. તેથી આ જ્ઞાનપ્રકાશાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીનો મહિમા સમજાણો. પછી તેઓ અમદાવાદ દેશનો ત્યાગ કરીને મંડળ સાથે વડતાલમાં આવીને ગોપાળાનંદ સ્વામી ભેગા જ રહ્યા. ગોપાળાનંદ સ્વામીનો ખૂબ સેવા સમાગમ કર્યો. સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ સમજ્યા. સ્વામિનારાયણ ભગવાનને જ સર્વ અવતારના અવતારી સર્વોપરી જાણ્યા. તેથી જીવમાં ખૂબ બળ આવ્યું. અખંડ હરિસ્મૃતિ રહેવા લાગી. આમ કરતાં કરતાં આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો. અને ગોપાળાનંદ સ્વામીની કૃપાથી તેઓ અલૌકિક સ્થિતિને પામ્યા હતા. આ રીતે જ્ઞાનાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ કરી. તેમના કુટુંબીઓને પણ સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા. તેમના દ્વારા શ્રીજી મહારાજે ઉત્તર હિન્દુસ્તાનમાં અનેકને સત્સંગ કરાવ્યો. અનેક ભક્તોની ઈચ્છાઓ સ્વામિનારાયણ ભગવાને સ્વામીમાં રહીને પૂરી કરી. આ જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી વડતાલ ધામમાં રહ્યા. પછી વડતાલ ધામની આજુબાજુમાં અનેક ગામોમાં ભક્તોને કથાવાર્તા દ્વારા સત્સંગનું પોષણ કરીને નિષ્ઠાવાન ભક્તો બનાવ્યા હતા. સ્વામીએ આ સત્સંગમાં ચંદનના લાકડાની જેમ પોતાનું આયખું ઓગાળી નાખ્યું હતું. આવા ચૈતન્યવંતા સંતોથી જ તે સમયે સત્સંગ ભેગુર વડલાની જેમ વિકસતો રહ્યો હતો. આ સદ્ગુરુ જ્ઞાનપ્રકાશાનંદ સ્વામીના મંડળમાં સદ્ગુરુ શાસ્ત્રી બલરામદાસજી થયા, જેમણે દભાણમાં શિખરબંધ નવ્ય ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આજે આ પરંપરામાં અનેક સંતો છે. આ બધા જ સંતો દભાણિયા મંડળ તરીકે વડતાલ ધામમાં પ્રસિદ્ધ છે, જેમાં શાસ્ત્રી હરિબળદાસજી સ્વામી, શાસ્ત્રી હરિચરણદાસજી સ્વામી, પુરાણી હરિવલ્લભદાસજી સ્વામી, સમર્થ સંત હરિકૃષ્ણદાસજી સ્વામી, સદ્ગુરુ યોગેશ્વરદાસજી સ્વામી વગેરે મહાન સંતોનો સમાવેશ થાય છે. પછી જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી વડતાલ ધામમાં આવીને રહ્યા. તેઓ પોતાની અનુભૂતિ સભર અનેક કીર્તનો આપના માટે મૂકતા ગયા છે. અને અંતે સંવંત 1917 માગશર માસના પૂનમના પવિત્ર દિવસે જ્ઞાનપ્રકાશાનંદ સ્વામી સહુને જય સ્વામિનારાયણ કહીને સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહધારી થઈને વડતાલથી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની અખંડ સેવામાં હાજર થયા હતા. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.